વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પ્રવૃત્તિબેન મકવાણા અને અમારી સ્કૂલનું નામ છે અનિલ જ્ઞાન મંદિર. બરાબર, આપણને ખબર જ છે કે હમણાં આપણે જે મહામારીની પરિસ્થિતિ ચાલી રહી છે એટલા માટે અમે સ્કૂલે રહીને તમારા બધા જ એટલે કે વિદ્યાર્થીઓ માટે અમે અલગ અલગ ચેપ્ટર વાઇઝ વિડીયોઝ તૈયાર કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો તમે અમારી સ્કૂલની ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અથવા તો લાઈક કરજો. બરાબર, આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર 1 જે આપણા માટે મોસ્ટ આઈએમપી છે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એના વિશે આપણે અભ્યાસ કરશું. જો એ ચેપ્ટરમાં આપણને આખા પાઠનો હાર્દ આપણે કહીએ ને તો કે પ્રાચીન સમયમાં જ આપણી ભારતની સંસ્કૃતિ કઈ રીતે, તો કે આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક વગેરે બાબતો એ મહત્ત્વની ગણવામાં આવતી હતી. જેથી આપણે એમ કહી શકીએ કે ભારત એક વિશાળ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાચીન સમયમાં જ ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી વેપાર કરવા માગતી હતી. વચમાં એવું થયું કે તુર્ક લોકોએ કોન્સ્ટેન્ટિનોપલ બંદર જીતી લીધું. આથી એમને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. આથી સૌ પ્રથમ પ્રયાસ કરનાર કયો વ્યક્તિ, તો કે બાર્થોલોમ્યુ ડાએ જે એને શોધવાની શરૂઆત કરી, પણ તે પહોંચી શક્યો નહીં અને તેને એક નવી ભૂશીરની શોધ કરી જે આફ્રિકા ખંડમાં આવેલી છે, જેને આપણે કેપ ઓફ ગુડ કહીએ છીએ. ત્યારબાદ કોલંબસ નામનો જે ઇટાલીનો વતની હતો, જે સારો એવો ખલાસી ઓળખાતો હતો, તેને પણ શરૂઆત કરી, પણ તે અમેરિકા જેવા દેશમાં જઈ ચડ્યો. ત્યારબાદ પોર્ટુગલનો વાસ્કો દ ગામા કે જેને ભારત આવવાના જળમાર્ગની શોધ કરવાની શરૂઆત કરી, પરંતુ એ જ્યારે અધવચ્ચે એટલે કે કોઈ હોપ ગુડ હોપ પહોંચે છે ત્યાં એ અટકી જાય છે. ત્યાંથી એને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આગળ આપણે હજી આગળના ચેપ્ટરમાં આખા ચેપ્ટરમાં આપણે જે આવે તો કે ત્યાર પછી અંગ્રેજો સત્તાની શરૂઆત, જેમાં સહાયકારી યોજના, ડેલહાઉસીની ખાલસા નીતિ, બરાબર, મૈસૂર વિગ્રહ, ત્યારબાદ છે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, જે આપણા ભારતનો ઇતિહાસ બદલી નાખે છે, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણી દેશની સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ કેવા પ્રકારની હતી, જેથી આપણા દેશનો વિકાસ જે થવો જોઈએ તે એ પ્રમાણે થઈ શક્યો નહીં, કારણ કે અંગ્રેજો દ્વારા દેશના લોકોને, ગામડાઓના લોકોને ગુલામ બનાવવાની શરૂઆત થઈ ગઈ હતી. કારણ કે જેને 300 વર્ષ સુધી જે એને વેપાર કર્યો, એમાં એ 200 વર્ષ તો એને શું કરેલું છે, તો કે માત્ર વેપાર કર્યો છે. ત્યાર પછી એને 100 વર્ષ ભારતના લોકોને ગુલામ બનાવવાની શરૂઆત કરી હતી. આ રીતે તેને ભારતમાં જ અલગ અલગ કંપનીઓની સ્થાપના કરી અને તેને એના દ્વારા આપણા ભારતના લોકોને ગુલામ બનાવવાની શરૂઆત કરી. આપણા ભારતના ઉદ્યોગ, ધંધા, ગૃહ ઉદ્યોગો, બરાબર, હસ્તકલા ઉદ્યોગો, આ બધાને જ ઘણું બધું એના સમયમાં નુકસાન થયું હતું. તો આપણે આ ચેપ્ટરમાં એને હવે આપણે વિસ્તારથી જોશું કે કઈ રીતે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થાય છે. તો કે પ્રાચીન સમયથી જ ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવતું હતું. ભારત સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશની પ્રજા ભારતમાં આવી અને શેનો વેપાર, તો કે મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપમાં ખૂબ માંગ રહેતી. એમાંય મલમલ તો આપણે એવું કહેવામાં આવે છે કે એટલું મુલાયમ હતું કે માચીસના બોક્સમાં આખો તાકો સમાઈ જાય. આ ઉપરાંત એક આખી આપણી આંગળીની જે વીંટી હોય ને એમાંથી આખો પસાર થઈ જતો, એટલું મુલાયમ એ મલમલને કહેવામાં આવે છે, જે આપણે ઢાકાનું મલમલ ઓળખાય છે. બરાબર. ત્યારબાદ ભારતમાં ગુજરાત, આપણું મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર, ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ ખૂબ જ વિકાસ થયો હતો. ત્યારે આ બધી જ વસ્તુઓને મેળવવા માટે યુરોપના લોકોએ અહીંયા વેપાર કરવાની શરૂઆત કરી. સૌ પ્રથમ તો એ જમીન માર્ગે વેપાર કરતા હતા, પરંતુ ઓચિંતાનું જ તુર્ક લોકોએ એટલે કે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ બંદર જે જીતી લીધું. જેથી શું થયું, તો કે જેથી ત્યાં જમીન માર્ગે જે વેપાર થતો હતો, એ આવવા જવાનો જે રસ્તો હતો એ બંધ કરી દેવામાં આવ્યો. આથી હવે યુરોપ લોકોને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું 1453માં. આથી જ યુરોપિયન માટે કોન્સ્ટેન્ટિનોપલ એને આપણે ઇસ્તંબુલના નામથી પણ ઓળખીએ છીએ, જે ભારત આવતો જળમાર્ગ હતો તે બંધ થઈ ગયું. યુરોપવાસીઓ
મરી મસાલા વગર ચાલે એમ નહોતું. આપણે કેમ ને સવારમાં વહેલા ઉઠી આપણે ચાની જરૂર પડે, નાહી ધોઈને આપણે એમ કહીએ ચાલો અમારે સવારમાં ચા પીવી છે, બરાબર. તો અહીંયા પણ આ લોકોને શું હતું તો કે આ લોકોને મરી મસાલા વગર ચાલે એમ ન હતું. આથી જ નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી જ વિશ્વના ભૌગોલિક સંશોધનોનો યુગનો આરંભ થયો. એટલે કે અહીંયાથી એવું કહી શકાય કે હવે યુરોપમાં નવા સંશોધનોના યુગનો પ્રારંભ માનવામાં આવે છે. આપણે કેમ આધુનિક ટેકનોલોજી ધરાવતો આપણો દેશ છે, ટેકનોલોજી ક્ષેત્રે ભારત દેશ આગળ વધી રહ્યો છે, બરાબર. ધીમે ધીમે એમાં પણ હવે વિકાસ, એટલે કે આપણે જે અત્યારે વિકાસશીલ છે એટલે આપણે હવે વિકસિત તરફ આગળ વધી રહ્યા છીએ, બરાબર. તો એના આધારે હવે યુરોપમાં, એટલે કે શરૂઆતના પ્રાચીન સમયમાં જ હવે ભૌગોલિક સંશોધનો, એટલે કે ભૌગોલિક રીતે કઈ રીતે સંશોધન કરવું એની શરૂઆત થઈ. ભારત આવવાના જળમાર્ગની શોધ, આપણો નવો પોઈન્ટ આવે છે તો કે ભારત આવવાનો જળમાર્ગની શોધ કરનાર, સૌપ્રથમ પ્રયાસ કરનાર કોણ હતો, કઈ રીતે એને જળમાર્ગ શોધ્યો, એ કઈ રીતે ક્યાંથી આવી ચડે છે, બરાબર. આ બધી જ વસ્તુઓ આપણે હવેના પોઈન્ટમાં જોઈશું. તો કે પોર્ટુગલનો રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી, એટલે કે સૌ પ્રથમ કોણ આવે છે તો કે એક વ્યક્તિ જેને આપણે બાર્થોલોમ્યુ ડાયસ તરીકે ઓળખીએ છીએ. પણ એ ભારત તો શોધતો નથી, પરંતુ આફ્રિકા ખંડ, એટલે કે આપણા દુનિયાના જે 7 ખંડો આવેલા છે એમાંનો એક ખંડ છે જેને આપણે આફ્રિકા ખંડ તરીકે ઓળખીએ છીએ, જે પ્રાચીન સમયમાં અંધાર્યો ખંડ તરીકે ઓળખાતો. એટલે કે કોઈ પણ વિકાસ નહીં સામાજિક નહીં ધાર્મિક, લોકોનું વસ્તી નહીં, બરાબર. એટલે કે એક પ્રકારનું આપણે એમ કહીએ ને કે આદિમાનવો જે રીતે જીવન જીવતા હતા ત્યાંના લોકો એ પ્રકારનું જીવન જીવતા હતા. એટલે એને કેવો ખંડ કહેવામાં આવે છે તો કે અંધાર્યો ખંડ કહેવામાં આવે છે. એટલે બાર્થોલોમ્યુ ડાયસે સૌ પ્રથમ કેપ ઓફ ગુડ હોપ, ભૂસીર, તો કે ભૂસીરનો અર્થ થાય છે જમીન, એટલે કે જમીનની શોધ કરી, બરાબર. પછી તે ત્યાંથી આગળ વધી શક્યો નથી. આગળ જતાં ક્રિસ્ટોફર કોલમ્બસ, જે ઇટાલીનો વતની હતો, સૌ પ્રથમ ત્યાંના જે રાજાઓ હોય એને બીડું સોંપવામાં આવ્યું કે આલ્યો ભાઈ, બરાબર, કે આલ્યો તમે હવે ભારત આવવાના જળમાર્ગની શોધ કરો, બરાબર. એટલે એ વ્યક્તિ ત્યાંથી આગળ નીકળે. તેનું માનવું એવું હતું કે પૂર્વ બાજુથી જાય કે પશ્ચિમ બાજુથી જાય, આપણે શોધવાનું શું છે તો કે ભારત જવા માટેનો જળમાર્ગ. એ શોધતો એ જઈ ચડે છે ક્યાં તો કે એક એવા ટાપુ ઉપર જઈ ચડે છે કે જેને આપણે અત્યારે હાલમાં અમેરિકા દેશ તરીકે ઓળખીએ છીએ. પણ એ વ્યક્તિ, એટલે કે કોલમ્બસ, જ્યાં સુધી જીવ્યો છે ત્યાં સુધી એ પોતાને એવું જ માનતો હતો કે મેં તો ભારત દેશની શોધ કરી છે. આથી ત્યાંના લોકો અત્યારે હાલમાં પણ જે પ્રાચીન સમયના જે લોકો વસવાટ કરે છે તેને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાંના આજુબાજુના જે ટાપુઓ છે એને આપણે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ તરીકે ઓળખીએ છીએ. પાછળથી અમેરિગો વેસ્પુચી નામનો એક વ્યક્તિ કે જેને આધાર પુરાવા આપી અને એવું સાબિત કરી બતાવ્યું કે કોલમ્બસે જે દેશ કે જે ખંડ શોધ્યો છે એ ભારત નથી, પણ એ કયો ખંડ છે તો કે એ અમેરિકા છે, બરાબર. આમ એ દેશ અત્યારે આપણે એને અમેરિકા તરીકે પણ ઓળખીએ છીએ. જો સૌપ્રથમ જૂનો જે જળમાર્ગ હતો, આપણે જે જૂના જળમાર્ગ તરીકે જેને આપણે ઓળખતા હતા, બરાબર, એ જળમાર્ગ કયો તો કે જમીન માર્ગે પહેલાં જ્યારે વેપાર થતો હતો તો એ ભારતથી ઈરાન, બગદાદ, ઈરાક, તુર્કસ્તાન, કે જેને ત્યારે પછી આગળ આવે છે લખ્યું છે કોન્સ્ટેન્ટિનોપલ, કે જે તુર્ક મુસલમાનોએ જીતી લીધું. એટલે એ રસ્તો બંધ થઈ ગયો, એટલે યુરોપના ખંડ સુધી જઈ શકાતું ના હતું. ત્યાર પછી નવો જળમાર્ગ જેને શોધેલો, કે જે વાસ્કો દ ગામાએ શોધેલો, એને શરૂઆત ક્યાંથી કરે છે તો કે એ શરૂઆત કરે છે પોર્ટુગલના લિસ્બન બંદરથી એ ઉપડે છે. ત્યાંથી એ પોતાના 8થી 10 મિત્રો, ખાવા પીવાની વસ્તુઓ પોતાના વહાણમાં રાખી અને એ આગળ વધે છે. અને જ્યાં કેપ ઓફ ગુડ સુધી જ્યારે પહોંચે છે ત્યાં સુધીમાં એના ઘણા બધા મિત્રો જે છે એ મૃત્યુ પામે છે, પોતાની પાસે ખાવા પીવાની વસ્તુઓ પૂરી થઈ જાય છે. આથી એને એવું થાય છે કે હવે હું ભારત જવાનો જળમાર્ગ શોધી શકીશ નહીં. પરંતુ એવું કહીએ ને કે ભગવાન પણ બધાનો સાથ આપે, એમ આના નસીબ પણ સારા હતા. એટલા માટે એ વ્યક્તિ ભારત આવવાનો, એટલે કે કેપ ઓફ ગુડમાં એને એક વ્યક્તિનો સાથ મળે છે જે ભારતનો ખલાસી હોય છે,
કે જે વ્યક્તિ એ ભારત જવાના જળમાર્ગમાં એટલે કે એમની સાથે એને મદદરૂપ થાય છે, બરાબર. મોહમ્મદ ઇબ્ન મસૂદ એમનું નામ હોય છે કે જે વાસ્કો દ ગામાને મદદરૂપ થાય છે. અને આ રીતે એ વાસ્કો દ ગામા ભારત આવવાના જળમાર્ગની શોધ એટલે કે યુરોપિયન ખલાસીઓમાં કયા વ્યક્તિએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી, જો એવો કોઈ આપણને પ્રશ્ન પૂછે ને તો એમાં આવે છે વાસ્કો દ ગામા કે જેને સૌ પ્રથમ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. આમ ભારત આવવાના જળમાર્ગ શોધવામાં વાસ્કો દ ગામાનું મહત્ત્વનું સ્થાન ગણવામાં આવે છે. ત્યાર પછીનો આપણો પોઈન્ટ આવે છે ભારતમાં અલગ અલગ ઘણી બધી યુરોપિયન પ્રજાઓ આવે છે કે જેનું આગમન થાય છે અને ઇંગ્લેન્ડમાં કે જે પણ દેશની પ્રજાઓ હોય ત્યાં એ પોતાની કોઠીઓ સ્થાપે છે, બરાબર. આવી જ રીતે તો કે ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ ફિરંગી પ્રજા આવી. સૌ વર્ષના સમયગાળામાં એટલે કે પોર્ટુગીઝોએ દીવ, દમણ, કોચીન, ગોવા, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં મૂક્યા હતા. પોર્ટુગીઝોએ વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના વલંદાઓ, ડેનમાર્કના ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી વેપાર કરવામાં લાગી. ઇંગ્લેન્ડના વેપારીઓએ પણ સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી કે જે 1600ની સાલમાં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો આપતા એટલે કે પરવાનો આપતા. કારણ કે પહેલાં આપણે ખબર છે કે કોઈ પણ દેશ આપણે બીજા દેશમાં જ્યારે આપણે જઈએ ને તો એના આપણે પ્રવેશ આપણે કેમ અત્યારે વિઝા લેવા પડે છે, એવી જ રીતે પહેલાંના સમયમાં હતું તો કે રાજાશાહી પ્રથા હતી એટલે કે રાજાની પરવાનગી લેવી પડતી હતી. એટલે કે આપણા ભારતના રાજા એટલે કે ત્યારે એને રાજાની પરવાનગી લેવાની હતી. એટલે સૌ પ્રથમ કોણ તો કે ઈસવીસન 1608માં કંપનીનું પ્રથમ વહાણ ક્યાં આવે છે તો કે ભારત દેશમાં આવે છે, બરાબર. પણ એ જે વ્યક્તિ એટલે કે વિલિયમ હોકિન્સના આગેવાની હેઠળ સુરત આવ્યું, પરંતુ ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે તેને વેપાર કરવાની પરવાનગી મળી નહીં. એટલે કે આ વેપાર થઈ શકે નહીં. એટલે કે તેના બીજા જે ફિરંગી લોકો હતા એના રાજા એના હસ્તક હતા, એટલા માટે એને શું કીધું હતું કે ના, આ જે તે વ્યક્તિ છે એટલે કે અંગ્રેજો છે એ ભારતમાં આવી અને વેપાર નહીં કરી શકે. આથી જ આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ એટલે કે મુગલ સમયના રાજા કોને તો કે જહાંગીર પાસેથી એને વેપાર કરવાનો પરવાનો મળી ગયો. કારણ કે આપણને ખબર છે કે મોગલ યુગના સમયમાં જ્યારે જે તે રાજા દિલ્હીની ગાદી ઉપર હોય એટલે એની પરવાનગી મળી જાય. આથી એ ભારતમાં કોઈ પણ જગ્યાએ વેપાર કરી શકતા હતા. આથી એને સૌ પ્રથમ સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ દ્વારા વેપાર કરવાની એટલે એ લોકો પોતાના રાજ્યનો વિસ્તાર કરવા કોણ તો કે અંગ્રેજો હવે અહીંયા પોતાની સંપૂર્ણ સત્તા જમાવા લાગ્યા હતા. રાજ્યનો વિસ્તાર એને મોકળો બની ગયો એટલે કે હવે અમે કોઈ પણ જગ્યાએ જઈ અને વેપાર કરી શકશું. આમ તે સત્તા અને સંઘર્ષના એટલે કે ફિરંગીઓ પાસેથી તેમને દીવ, દમણ, ગોવા વગેરે જે પ્રદેશો પોર્ટુગીઝના હસ્તક હતા એ એની જ પાસે રહ્યા. આ ઉપરાંત અંગ્રેજોએ બીજા ઘણા બધા પ્રદેશો પોતાના હસ્તક લઈ લીધા અને એ સમય દરમિયાન ફ્રેન્ચો કાયમ માટે વિદાય થઈ ગયા. શા માટે તો કે એ લોકો અંગ્રેજોની સામે વેપારની સ્પર્ધામાં ટકી શક્યા નહીં. અહીંયા એક બાબત ખૂબ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે, કારણ કે અહીંયાથી હવે જે વસ્તુની શરૂઆત થાય છે ને ત્યારથી આપણા ભારત દેશનો આખો ઇતિહાસ બદલાઈ જાય છે.
કેમ કે અંગ્રેજો જે પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવા માગતા હતા કે હવે આખા ભારત દેશમાં અમારું જ શાસન હોવું જોઈએ. કારણ કે જો અત્યાર સુધી એ લોકો માત્ર શું કરતા હતા તો કે ખાલી વેપાર જ કરતા હતા, કોઈ પણ રાજ્યમાં દખલગીરી નહીં કે કાંઈ નહીં, માત્ર વેપાર કરવો. જો અંગ્રેજો એવા હતા કે 10 પૈસાની પણ ખોટ એ લોકો સાલવી શકતા નહોતા, એટલે કે ખોટ જાય તો કે એમાં કેમ ખોટ ગઈ એના એ જળ મૂળ સુધી એ જતા હતા. અહીંયા હવે આગળ એવું બને છે કે અંગ્રેજો જ્યારે દિલ્હી, કોલકાતા, બરાબર, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને મુંબઈ અને સુરત, આ 4-5 જગ્યાએ જ્યાં પોતાની કોઠી સ્થાપી હતી ત્યાં પોતાના એક મોટા મોટા અધિકારીઓને નિમી દેવામાં આવે છે, જેથી અલગ અલગ વિસ્તારોમાંથી, આજુબાજુના વિસ્તારોમાંથી સંપૂર્ણ માહિતી એમને મળી શકે એટલા માટે. અને એક એવી ઘટના બને છે કે જેથી આખા આપણા ભારત દેશનો ઇતિહાસ બદલાઈ જાય છે. પશ્ચિમ બંગાળ આપણને ખબર છે, મેં તમને પહેલાં જ કીધું કે પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય હતું કે સૌથી વધારે વસ્તી ધરાવતો વિસ્તાર ધરાવતો હતી. અંગ્રેજોને એ વિસ્તાર પોતાના હસ્તક કરવો હતો અને ત્યાંથી એને વેપાર કરવો પણ સરળ બનતો હતો. આથી જ આ સમય દરમિયાન પ્લાસીનું યુદ્ધ, આપણે જે કહીએ ને કે મહત્ત્વપૂર્ણ બાબત જેને આપણે ગણવામાં આવે છે, એમાંનું એક બાબત છે તો કે પ્લાસીનું યુદ્ધ. એવું કહેવામાં આવે છે કે બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન હતું. તેનો સ્વભાવ ખૂબ ઉતાવળિયો હતો અને પોતાના રાજ્યમાં એના ઘણા બધા દુશ્મનો પણ હતા. પણ એ રાજા એટલો મહત્ત્વ, એમ કહે ને કે પોતાના દેશને એને ખબર હતી કે જો અંગ્રેજો એકવાર વેપાર કરવા માટે ભારતમાં ટકી જશે તો ભારત દેશનો નાશ થશે, ભારત દેશની સત્તા જે છે વેરવિખેર થઈ જશે, લોકો ગુલામ બનવા લાગશે, લોકોમાં ગરીબી જોવા મળશે, લોકોને વેપાર મળી શકશે નહીં, ત્યારબાદ તેના ઉદ્યોગ ધંધાઓ નાશ પામશે, બરાબર. એટલા માટે તેને બંગાળમાં, એટલે જે સિરાજુદ્દૌલા એવું નક્કી કર્યું કે આપણા બંગાળમાં અંગ્રેજ અધિકારીનો પ્રવેશ થવો જોઈએ નહીં, પણ કોલકાતામાં એની જે કોઠી હતી એ કોઠી, બરાબર, કે જ્યાં અંગ્રેજોનું શાસન હતું એ એના હસ્તક હતી. કોના હસ્તક તો કે સિરાજુદ્દૌલાના. એટલે કેટલાક વિરોધીઓ એના જે રાજ્યમાં હતા એ કોને સાથ આપતા હતા? અંગ્રેજોને. એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના, એટલે કે ફોર્ટ વિલિયમ નામની એમની જે કોઠી હતી અંગ્રેજ અધિકારીઓની, અને હવે આપણને ખબર છે આપણે આપણું ઘર છે, બરાબર, આપણે આપણું ઘર બનાવીએ, ઘરની ફરતે દિવાલ આપણે બનાવીએ ત્યારે આપણે કોઈની પણ પરવાનગી લેતા નથી. પણ અહીંયા એ જે અંગ્રેજ અધિકારીઓ કામ ધંધા કરતા હતા, ત્યાં જે વેપાર કરતા હતા, આથી એને સૌ પ્રથમ કોની મંજૂરી લેવી પડે એમ હતી તો કે ત્યાંના રાજાની. આથી એને સિરાજુદ્દૌલાની મંજૂરી લેવી આવશ્યક હતું, પણ એની મંજૂરી લેતા નથી. અને મંજૂરી લીધા વગર એ વ્યક્તિઓ પોતાના કિલ્લે, એટલે કે પોતાના કોઠી ફરતે એ કિલ્લેબંધી કરવાની શરૂઆત કરે છે. એની શરૂઆત કર્યા બાદ આ વાતની જાણ જે તે રાજા, એટલે કે સિરાજુદ્દૌલા પાસે જાય છે. સિરાજુદ્દૌલા પોતાના સૈનિકોને આદેશ આપે છે, એટલે કે હુકમ આપે છે કે એને જેટલી પણ દિવાલ ચણેલી છે, એ કિલ્લેબંધી કરેલી છે, એને તોડી નાખવામાં આવે, બરાબર. એટલે એના સૈનિકોએ આ કિલ્લેબંધી જે હતી એને તોડી પાડી. નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પડાવી. આ સમાચાર ચેન્નઈ, કે જ્યાં રોબર્ટ ક્લાઇવને આ સમાચાર મળે છે, જ્યાં એમની કોઠી હોય છે, અને એ એમની સહાય કરવા માટે પોતાની એક નાની એવી કંપનીનું નાનકડું એવું લશ્કર એમને ત્યાં મોકલે છે, બંગાળમાં જ્યાં અંગ્રેજ અધિકારીઓ હતા એને મદદરૂપ કરવા માટે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું તે સરળ ન લાગતા જ રોબર્ટ ક્લાઇવ હવે દગાખોરીનો સહારો લે છે. આપણે કહીએ છીએ ને કે કોઈ પણ રાજાશાહી હોય ને તો અંદરો અંદર એના દુશ્મન હોય જ છે, કે આ વ્યક્તિ છે એ કેમ નીચે પડે. એટલે કે અહીંયા પણ સિરાજુદ્દૌલાના રાજ્યમાં ઘણા બધા એમના દુશ્મન હોય છે. એમાં એક એ હોય છે એનો સેનાપતિ. આપણને ખબર છે કોઈ પણ રાજાનું શક્તિશાળી સૈન્ય હોય ને તો સેનાપતિ કેવો હોવો જોઈએ? મજબૂત હોવો જોઈએ. જો સેનાપતિ મજબૂત હશે ને તો જ એનું સૈન્ય દળ એ ટકી શકશે, કારણ કે સૈન્ય કોનું માનશે તો કે સેનાપતિનું, બરાબર. તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં, આપણે ખબર છે એનું સૈન્ય ખૂબ શક્તિશાળી હતું, એની પાસે હથિયારો હતા, બધી જ વસ્તુઓ હતી, પણ છતાં પણ રોબર્ટ ક્લાઇવ શેનો સહારો લે છે તો કે દગાખોરીનો સહારો લે છે. નવાબના પરાજય આપવા માટે એક ષડયંત્ર કરે છે, એટલે કે સૌ પ્રથમ એ ષડયંત્રમાં કોને સામેલ કરે છે તો કે સિરાજુદ્દૌલાના સેનાપતિ મીર જાફરને
શેઠ અમીચંદને એના કાવતરામાં સામેલ કરે છે, એટલે કે એને લાલચ આપે છે કે જો અમે આની સામે યુદ્ધ જીતી જશું તો મીર જાફર અમે તને શું, તો કે અમે તને બંગાળનો નવાબ બનાવશું, એવું એમ એને કહે છે, એટલે કે લાલચ આપે છે, બરાબર. તો આ રીતે એને લાલચ આપે છે અને તે વ્યક્તિને એ પોતાના તરફ કરી લે છે. આમ કંપનીએ નવાબ કન્નડ કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસે એક યુદ્ધ જાહેર કર્યું, જે પ્લાસીના મેદાનમાં પલાસી એવું કહેવામાં આવે છે કે પલાસીનું મેદાન મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળની આશરે 38 કિલોમીટર દૂર છે, બરાબર. જે યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું હતું. યોજના અનુસાર એવું હોય છે કે બંનેની સેનાઓ સામસામે આવીને ઊભી રહી જાય છે. અહીંયા સિરાજુદ્દૌલાને જરા પણ ખબર પડતી નથી કે એનો જ સેનાપતિ એને દગો કરવાનો છે. જ્યારે બંને સેના સામસામે આવીને ઊભી રહે છે એ સમય દરમિયાન મીર જાફર પોતાની ઘણી બધી સેના લઈ અને અંગ્રેજો તરફે ભળી જાય છે. પરિણામ શું આવે છે, તો કે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થાય છે અને તેમને 24 પરગણાની જાગીરદારી મળે છે. અને મીર જાફરને, જેમ એને રોબર્ટ ક્લાઇવે કીધું હતું કે તમને રાજા બનાવવામાં આવશે, આ રીતે એને નવાબ બનાવવામાં આવે છે. આમ પ્લાસીના યુદ્ધમાં, બરાબર, ભારતમાં કંપની સત્તાનો પાયો નખાય છે. એટલે કે અહીંયાથી આપણે પ્લાસીના યુદ્ધથી શું થાય છે, તો કે ઘણો બધો ભારતનો ઇતિહાસ જે છે એ બદલાઈ જાય છે. એવું કહેવામાં આવે છે કે એ પ્લાસીના યુદ્ધ પછી, એટલે કે મીર જાફરને ત્યાંનો નવાબ બનાવવામાં આવે છે, સિરાજુદ્દૌલાને મારી નાખવામાં આવે છે. આમ યુદ્ધનો અંત આવે છે અને જે અંગ્રેજોને 24 પરગણાની જાગીરદારી મળે છે. પરિણામ શું આવે છે, હવે ઘણું બધું પશ્ચિમ બંગાળ જે છે એ અંગ્રેજોના શાસન હેઠળ આવી જાય છે. એટલે હવે ત્યાંના લોકો ધીમે ધીમે તેના શું કરવા લાગે છે, હવે ગુલામ બનવા લાગે છે. અંગ્રેજો સાથે સાથે આપણે હવે એમ કહીએ કે અંગ્રેજોએ ધીમે ધીમે જે રીતે પશ્ચિમ બંગાળમાં પોતાનો પગ પેસારો સ્થાન જમાવી દીધું, એ જ રીતે આગળ હવે શું થાય છે, તો કે હવે જ્યારે મીર જાફરને નવાબ બનાવવામાં આવે છે ને, તો એ હવે થોડોક મહત્ત્વાકાંક્ષી બની જાય કે હું તો હવે બંગાળનો રાજા બની ગયો, હવે હું કહું એમ જ રાજ્યમાં થવું જોઈએ, કે જે અંગ્રેજોને પોસાય એમ હતું નહીં. બાકી અંગ્રેજોને કેવું માનવું હતું કે અમે કહી એમ મીર જાફરે કરવાનું, પણ મીર જાફર એનું કેવું માનતો નથી. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું, એટલે કે બંગાળમાંથી ઘણું બધું એને ધન પ્રાપ્ત કર્યું હતું. વળી ઘણા અધિકારીઓ પણ મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મીર જાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો, બરાબર. એ આપણે અહીંયા જોઈએ, જો પહેલાં એને મીર જાફરને નવાબ બનાવ્યું, પણ હવે ધીમે ધીમે એનો વિરોધ કરવા લાગ્યો ને, એટલે અંગ્રેજોએ શું કર્યું, તો કે અંગ્રેજોએ એવું કર્યું કે એને હવે એના પદ ઉપરથી હટાવી દીધો અને એની જગ્યાએ મીર કાસિમ જે છે એ મીર જાફરનો જમાઈ હોય છે, એને નવાબ બનાવી દે છે. બને છે એવું કે મીર કાસિમ છે ને, એ તો મીર જાફર કરતાં પણ વધારે મહત્ત્વાકાંક્ષી હોય છે, મતલબી હોય છે. એ તો અંગ્રેજોનું કેવું સાવ માનતો નથી. પરિણામ શું આવે છે કે ફરી પાછો અંગ્રેજો દ્વારા મીર કાસિમને હટાવવામાં આવે છે અને ફરી પાછો મીર જાફરને નવાબ બનાવવામાં આવે છે. હવે અહીંયા એવું થાય છે કે મીર કાસિમને જ્યારે એને પદ પરથી હટાવવામાં આવે છે ને, એ એને પસંદ થતું નથી. આથી મીર કાસિમ અવધના નવાબની શરણે જાય છે અને તેની મદદ માગે છે. ત્યાં એ સમયે અવધના મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હોય છે. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય પડે. હવે શું થાય છે, પશ્ચિમ બંગાળની બાજુમાં બિહાર છે, આપણને ખબર છે બિહાર, બરાબર, ઓરિસ્સા, ઝારખંડ, આગળ આપણે જઈએ તો કે ઉત્તર પ્રદેશ, આ બધા જ રાજ્યો કે જ્યાં એના અવધના મોટા રાજા જે હોય છે તે. હવે એ ત્રણ મોટા મોટા રાજાઓ જે છે એ મીર કાસિમને સાથ અને સહકાર આપે છે અને તે કંપનીની સામે યુદ્ધ જાહેર કરે છે કે જેને આપણે બક્સરનું યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ જાહેર કર્યું 22 ઓક્ટોબર 1764, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં જ
કંપનીએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા હવે પોતાના હાથમાં લઈ લે છે. જો અહીંયા આપણને એક માર્ક્સના પ્રશ્ન પૂછાય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે પ્લાસીના યુદ્ધમાં કેટલા પરગણાની જાગીરદારી મળે છે, તો એવું કહેવામાં આવે છે કે પ્લાસીના યુદ્ધમાં 22 પરગણાની જાગીરદારી અંગ્રેજોને મળે છે. તો અહીંયા બક્સરના યુદ્ધમાં બરાબર તો કે કેટલા રાજ્યની દીવાની સત્તા પ્રાપ્ત થાય છે, તો કે 3 રાજ્યની. તો કે ક્યાં તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા એમને પ્રાપ્ત થાય છે. આ રીતે બક્સરના યુદ્ધમાં કોનો વિજય થાય છે? અંગ્રેજોનો વિજય થાય છે અને મીર કાસિમનો પરાજય થાય છે. બરાબર, મીર કાસિમને મારી નાખવામાં આવે છે. હવે મીર જાફર જે રાજા પદે બેઠો હોય છે એને પણ રોબર્ટ ક્લાઇવ દ્વારા હટાવી દેવામાં આવે છે અને રોબર્ટ ક્લાઇવ પોતે જ બંગાળનો રાજા બની બેસે છે. આ રીતે બરાબર પ્લાસી અને બક્સરના યુદ્ધથી આપણા આખા ભારત દેશનો ઇતિહાસ બદલાઈ જાય છે અને કંપની હવે પોતાનો પાયો વધારેમાં વધારે મજબૂત કરવા ઈચ્છતી હોય છે કે લોકોને કઈ રીતે ગુલામ બનાવવા, કઈ રીતે એનું શોષણ કરવું, કઈ રીતે એના ઉદ્યોગ ધંધા પડી ભાંગવા, કઈ રીતે એના દેશના ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય. બરાબર, આ બધી જ રીતે એ પોતાનો પાયો જમાવવા માંગતા હતા. જો મિત્રો, અત્યારે મેં જે ચેપ્ટરમાં તમને જે રજૂ કર્યું એ ભાગ 1 છે. હવે પછીનો ભાગ નંબર 2 હું તમને બીજા મારા વિડીયોમાં શેર કરીશ. જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી સ્કૂલની ચેનલમાં લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને પણ અને અમારી સ્કૂલને પણ થોડુંક માન સન્માન મળી રહે. બરાબર, એટલા માટે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.